સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો મારા વિડીયો તો અત્યારે હવે અમે હાલવા નીકળ્યા છે. તો અત્યારે થોડું થોડું અંધારું થઈ ગયું છે. તો મારી સવારમાં વિશેષ મહાદેવ દર્શન અમારો પેરેડેસનો કુવાર. તો સવારમાં પક્ષી તો અત્યારે હવે અમે હાલીને આવી ગયા. આજે આપણે બનાવીશું ટમેટા અને રીંગણાનું શાક. તો આપણે રીંગણાને સુધારી લીધા છે અને ટમેટાને સુધારી લીધા છે. તો આપણે આ દેશી તરીકેથી જ બનાવીશું. પહેલાં કુકર નહોતા તો અહીં આ રીતે એકદમ સરસ મજાનું શાક બનાવતા. તો પહેલાં જમાનામાં કુકર નહોતા તો અહીં આ રીતે શાક બનાવતા. તો આપણે હવે ગેસ ચાલુ કરી લઈશું, તેલને મૂકી લઈશું. તો ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લઈશું. હવે શાક વઘારી લઈશું. તો આપણે તેલ થઈ ગયું છે, જીરું નાખીશું, રાઈ નાખીશું, હિંગ નાખીશું. તો આપણો વઘાર થઈ ગયો છે. આપણે રીંગણા નાખી લઈશું. તો આપણે હળદર મીઠું નાખીને આપણે શાકને હલાવીને 5 મિનિટ તળવા દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ત્યાર પછી મિક્સ કરીને તળવા દઈશું થોડીક વખત. શાકને આ રીતે હલાવીને આપણે મિક્સ થઈ જશે મસાલા. હવે આપણે ધીમા ગેસ ઉપર ઢાંકીને સળવા દઈશું. તો આ રીતે આપણે ઢાંકી દઈશું. તો આપણે ધીમા ગેસ ઉપર શાક સળી ગયું છે. હવે આપણે થોડીક વખત ત્યાર પછી આપણે ટમેટા નાખી દઈશું. શાકને હલાવીને પાછું આપણે થોડીક વખત ધીમા ગેસ ઉપર તળવા દઈશું. શાકને આપણે ઢાંકી દઈશું, થોડીક વખત ધીમા ગેસ ઉપર તળવા દઈશું. તો આપણું શાક સળી ગયું છે. તો હવે આપણે લસણવાળી ચટણી નાખીને સળવા દઈશું. તો આપણે પાણી નાખ્યું નથી, પણ ટમેટામાંથી જ આ રીતે પાણી નીકળે છે. ટમેટાના પાણીમાં જ આપણું શાક સળી જાય છે. તો આપણે મિક્સ કરીને પાછું પણ ઢાંકીને 5 મિનિટ ચડવા દેશું. તો એ રીતે વરાળમાં શાક આપણું સળે છે તો એકદમ સરસ થાય છે. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો આપણે વઘારવાળું ખાવું હોય, રસાવાળું, તો આપણે થોડુંક પાણી નાખીને પણ સળવા દેવાય છે. પણ આ રીતે સરસ મજાનું શાક આપણું તૈયાર. તો ખીચડી હારે પણ સરસ લાગે, રોટલી હારે પણ સરસ લાગે છે, રોટલા હારે પણ સરસ લાગે. તો હવે આપણે ગરમ મસાલો નાખીને ગેસને બંધ કરી દઈશું. તમારે ગરમ મસાલા ન નાખવો હોય તો ન નાખાય, પણ અમને તો ગરમ મસાલાવાળું
ભાવે છે એટલે મેં ગરમ મસાલાને એક ચમચી નાખી દીધી. તો આ રીતે સરસ મજાની દેશી રીતે આપણું શાક તૈયાર. તો આ શાક મેં તો ગેસ ઉપર બનાવ્યું છે, પણ ચૂલા ઉપર બનાવ્યું હોય તો આના કરતાં પણ સ્વાદિષ્ટ થાય છે. બાજરાને આપણે સૂકવી લીધો છે એટલે એમાં આપણે જુવાર ભેરવી લીધી છે. હવે આપણે ભરી લેશું. તો આપણે કોઈ પણ દવા ફેરવતા નથી, પણ આ બોટલમાં એમને ભરી લેશું તો બાજરો આપણો સારો રહેશે. બાજરાને આપણે ભરી દઈશું બોટલમાં. તો આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.